નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયનો બીજો પાઠ ખેલ મહોત્સવ. આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. એમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, બાલકાઃ પ્રસન્ના સંતિ. બીજું, કે કૌશલસ્ય પ્રદર્શનમ કુરુતુમ ઇચ્છન્તિ. તેમાં જવાબ આવશે સર્વે. ત્રીજો, કતિપય બાલકાઃ ઉચ્ચૈન કિમ વદન્તિ. તેમાં આવશે ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. ચોથું છે ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ રક્તસ્થાને ઉચ્ચમ કૃપમ કિમ. પાંચમો પ્રશ્ન, આચાર્યમ કદા શાનંત ઉત્તિષ્ઠતિ. તેનો જવાબ આવશે સમાપન કાર્યક્રમ પ્રારંભે. છઠ્ઠું, રમત મહોત્સવનું આયોજન કોણે કર્યું છે? તે જવાબ છે નવા નિમાયેલા શિક્ષકશ્રીએ. સાતમો પ્રશ્ન, અદ્રારભ્યમ અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષે ખેલ મહોત્સવ ભવસંતિ. ઇદમ વાક્યમ કિમ વદતિ કહો વદતિ. તો વિદ્યાલયના આચાર્ય બોલ્યું છે. આઠમો પ્રશ્ન, વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકશે? તે જવાબ છે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ. નવમો પ્રશ્ન, ખેલમ કસ્માર્થે સાહ્યાહમ કરોતિ. તે જવાબ છે સર્વાંગી ક્રીડમ વિકાસાર્થમ. દસમો પ્રશ્ન, દાસ્યતિમ ક્રિયાપદસ્ય કમ અર્થ અસ્તિ. એનો જવાબ થાય છે આપશે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલો, વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે. બીજું, સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કૃતુમ ઇચ્છન્તિ. ત્રીજું, બાલકા પૂર્વપ્રયત્નકમ શીઘ્રમ તથા ધાવંતિ તયાતિ. ચોથું, અસ્માકમ શાલાનામ ઉજ્જવલમ ભવિષ્યતિ. પાંચમું, જીવનમાં રમતનું મહત્વ છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? તે નિશાની કરીને જણાવો. પેલું, સર્વ બાલકા કૌશલ્ય પ્રદર્શનમ કિયંતિ. વિધાન ખોટું. બીજું, લોહ ગોલકમ શબ્દનો અર્થ લોખંડનો ગોળો થાય છે. વિધાન સાચું છે. ત્રીજું, કૃતાપી કબડ્ડી ક્રીડકા દીર્ઘમ કુર્વન્તિ. વિધાન ખોટું. ચોથું, અસ્માકમ શાલામ ગત વર્ષે એક શિક્ષક નિયુક્ત અસ્તિ. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જ ઉત્તર આપો. પેલું, વિવેકાનંદસ્ય વિદ્યાલયમ કિમ ચલતી. તે જવાબ છે વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલંતી. બીજું, ધાવકાઃ કિમ કુર્વન્તિ. તે જવાબ છે ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતિ. ત્રીજું, ગોલક્ષણેમ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડમ કિમ કરોતિ. તે જવાબ છે ગોલક્ષ ક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડનમ લોહ ગોલકમ ક્ષિપતિ. ચોથો પ્રશ્ન, વિદ્યાલય કા ક્રીડામ ચલંતી. તે જવાબ છે વિદ્યાલય ધાવંતી ક્રીડા ગોલક્ષેપ ક્રીડા કબડ્ડી દીર્ઘાનુલમ ક્રીડા ચલંતી. પાંચમો પ્રશ્ન, શાલાયામ છાત્રાં કિસ્મનમ ભાગમ ગૃહસ્યન્તિ. તે જવાબ શાલાયા છાત્રાં રાજ્ય કક્ષાયામ રાષ્ટ્ર કક્ષાયામ ચ ખેલ મહોત્સવ ભાગ ગૃહસ્યન્તિ. છઠ્ઠો પ્રશ્ન, જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. સાતમો પ્રશ્ન, ખેલ કસ્માર્થે સાહ્યમ કરોતિ. ખેલ સર્વાંગીણામ વિકાસાર્થમ સાહ્યસ્ય કરોતિ. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યને ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખો. તો પહેલા આવશે સમાપન કાર્યમ પ્રારંભ ભવતિ. બીજું આવશે વિદ્યાલયસ્ય આચાર્યમ સ્વાસ્થાનતમ ઉત્તિષ્ઠન્તિ વદતિ ચ. ખેલ મહોત્સવ આગંતાના પ્રતિભાગીના કૃતે અભિવંદનમ. પછી એના પછી ત્રીજું આવશે એસ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. ચોથું થશે અસ્માકમ શાલાયામ અસ્મિન્નમ વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરીને લખો.
शीघ्रतया त्वरितं कृतुचित्त गोलक्षेपक दीर्घगलनम् अधार्यभ्यं प्रशिक्षणं समन्वयकवताया उज्ज्वलम। 7મો પ્રશ્ન, નીચે આપેલા રમતોના નામ સંસ્કૃતમાં લખો. કબડ્ડી, પછી ગોળા ફેંકનું ગોલક્ષેપમ, લાંબી કૂદનું દીર્ઘલનયમ, દોડ સ્પર્ધાનું થશે ધાવન સ્પર્ધા. 8મો પ્રશ્ન, નીચેના શબ્દનો સમાન શબ્દ આપો. વિદ્યાલયમ પાઠશાલા, નૂતન નવમ, ખેલમ ક્રીડામ, વર્ષયમ સંવંત, શીઘ્રમ ત્વરિતમ, રાષ્ટ્ર દેશમ, છાત્રનું વિદ્યાર્થી, બાલકનું બાલક, અધુના સામપ્રતમ, પ્રયાસ પ્રયત્ન. નીચેના ત્યાર પછી 9મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ આપો. પ્રસન્નમ અપ્રસન્નમ, ઉચ્ચે સૈન્ય, ઈદાનીમ તદાનીમ, કૌશલમ અકૌશલમ, નૂતન પ્રાચીન, આગતો અનાગતો, ત્વરિતમ મંદમ, સ્વીકાર અસ્વીકારો. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા ઉદાહરણના આધારે વાક્ય બનાવો. પેલું, માનવ ક્રીડા પશ્યંતી, માનવા ક્રીડા પશ્યંતી, બહુવચન કરે બરાબર. ગજ મંદમ ચલતી, ગજા મંદમ ચલંતી, બાલક શીઘ્રમ ગચ્છતિ, બાલકા શીઘ્ર ગચ્છન્તિ, મહિલા શ્લોક ગાયંતી, મહિલા શ્લોક ગાયંતી, શાલાયમ સ્પર્ધા ચલતી, શાલાયમ સ્પર્ધા ચલંતી, प्रतिवर्षे खेल महोत्सव भविष्यन्ति, प्रतिवर्षे खेल महोत्सव भविष्यन्ति, सा उच्चे वदन्ति, ता उच्चे वदन्ति, क्रीडक लोह गोलकम क्षिपति, क्रीडका लोह गोलकम क्षिपन्ति. प्रश्न नंबर 11, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યનું પરિવર્તન કરો. સબાના વદંતી, સબાના વદિષ્યતિ, મોહસીના ચલંતી, મોહસીના ચલિયસંતિ, રમેશ ખાદંતી, રમેશ ખાદંદિયસ્તિ, વેદ કથયતિ, વેદ કથયસ્તિ. પ્રશ્ન નંબર 12, ધાતુ રૂપો ઓળખાવો. પેલું છે ચલતી, તેનું ચલ ગણ 1 પુરુષમાં થશે અન્ય, કાળમાં વર્તમાન અને એક વચન. એ જ રીતના સંતિ છે ને અસ 2 અન્ય વર્તમાન ને બહુવચન. ઈચ્છંતી ઈચ્છ 6 અન્ય વર્તમાન ને બહુવચન. વદંતીનું વદ 1 અન્ય વર્તમાન ને બહુવચન. ધાવતુનું દાવ 1 અન્ય આજ્ઞા અને એક વચન. ક્ષિપતિનું થશે ક્ષિપ 6 અન્ય વર્તમાન ને એક વચન. ભવંતીનું થશે ભૂ વત્તા ભવ 1 અન્ય વર્તમાન ને બહુવચન. કરોતીનું થશે કૃ કર 8 અન્ય વર્તમાન ને એક વચન. ભવંતીનું ભૂ ભવ 1 અન્ય વર્તમાન ને એક વચન. અતિષ્ઠ્યતિ સ્થા ને તિષ્ઠે 1 અન્ય વર્તમાન ને એક વચન. વદતીનું વદ 1 અન્ય વર્તમાન ને એક વચન. સ્મ એટલે અસ 2 ઉત્તમ વર્તમાન ને બહુવચન. અસ્તિ એટલે અસ 2 અન્ય વર્તમાન એક વચન. દાસ્તિ ને દા 1 અન્ય સામાન્ય ભવિષ્ય એક વચન. ભવિષ્યતિ ભૂ અને ભવ 1 અન્ય સામાન્ય ભવિષ્ય એક વચન. ગૃહસ્યંતિ ગૃહ 1 અન્ય સામાન્ય ને ભવિષ્યનું બહુવચન. ત્યારબાદ છે શબ્દ રૂપો ઓળખાવો. તો વિવેકાનંદ શબ્દ વિવેકાનંદ, રૂપ અકારાંત પ્રથમા પુલ્લિંગ એક વચન. શાલાયમ શાળા આકારાંત સપ્તમી સ્ત્રીલિંગ એક વચન. વિદ્યાલય વિદ્યાલય અકારાંત સપ્તમી પુલ્લિંગ એક વચન. છાત્રા વિદ્યાર્થી અકારાંત પ્રથમા પુલ્લિંગ બહુવચન. બાલકા બાળક અકારાંત પ્રથમા પુલ્લિંગ બહુવચન. રાજ્ય કક્ષાયા રાજ્ય કક્ષા આકારાંત ષષ્ઠી સ્ત્રીલિંગ એક વચન. એ સ આ એકદ સર્વનામ પ્રથમા પુલ્લિંગ એક વચન. રાષ્ટ્રકક્ષાએ રાષ્ટ્રકક્ષા આકારાંત ષષ્ઠી સ્ત્રીલિંગ એક વચન. અસ્માકમ એટલે અમારું એનું સર્વનામ અસ્મદ ષષ્ઠી સર્વનામ બહુવચન. ઉચ્ચે મોટેથી અવશ્યર્થ તૃતીય પુલ્લિંગ બહુવચન. પ્રશ્ન 14 છે ધાતુ રૂપો માટે માગ્ય મુજબ જવાબ આપો. પેલું ધાતુરૂપેભ્ય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ખિલંતી તે આવશે ચલતી.
બીજું ધાતુ રૂપેભ્ય સામાન્ય ભવિષ્યકાલમ અન્ય પુરુષસ્ય એકવચનમ રૂપ કિમ અસ્તિ, તે આવશે ભવિષ્યંતી. ત્રીજું ધાતુ રૂપેભ્ય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ લિખતી, તે આવશે વદંતી. ચોથો પ્રશ્ન આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ એકવચનનું ધાતુરૂપ, તે થશે આની. પાંચમું સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન તથા બહુવચનના રૂપો જણાવવામાં આવશે. સ્યથી એટલે ભવિષ્યતી અને શ્યંતી એટલે કે ભવિષ્યંતી. છઠ્ઠું કૃમ ધાતુ રૂપ પુરુષ વર્તમાનકાળ બહુવચન રૂપ કરોતી, તેમાં આવશે ખોટું વિધાન છે. સાતમું અસ્થિ ધાતુ રૂપો ગણ કાળ પુરુષ અને વચન જણાવતા છે. અસ ધાતુ 2 ગણ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન થશે. પ્રશ્ન નંબર 15 શબ્દો માટે માગ્યા મુજબ જવાબ લખો. પેલું ષષ્ઠી વિભક્તિ એક વચન હશે રૂપ ચિંતવા લિખંતી, તેમાં આવશે વિવેકાનંદસ્ય. બીજું પ્રથમા વિભક્તિ બહુવચનસ્ય રૂપ ચિંતવા લિખત, તે આવશે બાલકા. ત્રીજું એતદ અને અસ્મદ એ સર્વનામ રૂપ છે. ચોથું બાલક શબ્દના ષષ્ઠી વિભક્તિના રૂપ લખો. બાલકસ્ય, બાલકયો, બાલકા નામ. પાંચમો પ્રશ્ન શાલા શબ્દ સ્ત્રીલિંગ પંચમી વિભક્તિ બહુવચન રૂપ છે, તો વિધાન ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન સંધિ વિષયક જોડકા જોડો. તો વિદ્યાલયનું થશે વિદ્યા વત્તા આલય. કુત્રાપી તેનું થશે કુત્ર વત્તા અપી. મહોત્સવનું થશે મહા વત્તા ઉત્સવ. તમપીનું થશે તમ વત્તા અપી. ત્યારબાદ છે અધ્યારભ્ય, તેનું થશે અધ્ય વત્તા આરભ્ય. પ્રશ્ન નંબર 17 રેખાંકિત પદો છે એને શુદ્ધ કરીને ગદ્યાંશ ફરીથી લખો. તો કતૃવિચિતમ ગોલકક્ષેપમ સ્પર્ધા ચલંતી ક્રમશ ક્રીડક લોહગોલકમ ક્ષિપતિ કૃતચિત્ત કબડ્ડી ચલતી કૃતચિત્ત ક્રીડમ દીર્ઘવ્યમ કરોતી સમ્ય કર્તવ્ય સ્પર્ધામ પૂર્ણામ ભવંતી. પ્રશ્ન નંબર 18 આપેલા ચિત્રો પરથી વાક્ય બનાવવાનું લખો. પેલું છે એતાની ગેંદુવ બલ્લા ક્રીડાયામ અપકરાની સંતિ. બીજું છે રમેશ ગેંદુ બલ્લા ક્રીડાયામ ખેલંતી. ત્યારબાદ આ બીજા ચિત્રમાં પેલું છે સુધાકર કબડ્ડી ખેલંતી અને દિવાકર કબડ્ડી ખેલંતી. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.